अन्य समाचार पर हमें नजर કરીશું વાત કોંગ્રેસની તો કોંગ્રેસ દ્વારા રાજકોટમાં કૃષિ બિલને લઈને અત્યારે વિરોધ ચાલી રહ્યો છે અને આ જ વિરોધ હવે ધરણામાં પરિણમ્યો છે। કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે રાજકોટ ખાતે। તો કૃષિ બિલનો વિરોધ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આ ધરણા કરવામાં આવી રહ્યા છે। કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના ધરણા ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસે કર્યા ધરણા। तो राजकोटના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ પણ ખાસ હાજર છે। રાજીવ સાતવ અને અમિત ચાવડા ખાસ હાજર રહ્યા છે આ ધરણામાં। તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અત્યારે પ્રદર્શનમાં બેઠા છે। તો કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં અત્યારે ધરણાનું આયોજન અને આ જ ધરણામાં જોડાયા છે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને સાથે સાથે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા। આ બંનેની અધ્યક્ષતામાં આ બંનેની હાજરીમાં આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકરો મહિલા કાર્યકરો પણ અહીં જોડાય છે, મહિલા આગેવાનો પણ આ ધરણામાં જોડાય છે કારણ કે વાત છે કૃષિ બિલના વિરોધની। તો જે રીતે કોંગ્રેસ પહેલાથી જ કૃષિ બિલનો વિરોધ કરતી આવ્યું છે ન માત્ર સંસદ પરંતુ રસ્તાઓ પર પણ જે રીતે આંદોલન કરવામાં આવ્યા, વિરોધ કરવામાં આવ્યું અને હવે રાજકોટ ખાતે અહીંયા કોંગ્રેસના પ્રભારી પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આ ધરણાનો કાર્યક્રમ। તો ધરણામાં જે રીતે વાત ઉલ્લેખવામાં આવી છે કૃષિ બિલ જે રીતે પસાર કરવામાં આવ્યું અને આ જ કૃષિ બિલને લઈને કોંગ્રેસ પહેલાથી જ કૃષિ બિલના વિરોધમાં છે અને અત્યારે પણ કોંગ્રેસ કૃષિ બિલના વિરોધમાં, જેના કારણસર આજે રાજકોટના ત્રિકોણબાગ ખાતે આ ધરણાનો કાર્યક્રમ। તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર જોડાયા છે અમારી સાથે। મયુર, રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના અત્યારે ધરણા, શું અપડેટ ત્યાંથી? બિલકુલ બેનજી, હું તમને સીધા દ્રશ્યો જ અહીંથી બતાવવા માંગીશ। કૃષિ બિલ છે તેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યાની અંદર અહીંયા કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનોની સાથે સાથે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે, સાથે સાથે રાજકોટ જિલ્લાના અને શહેરના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત છે। કૃષિ બિલથી ખેડૂતોને કેટલું નુકસાન થવાનું છે, કઈ રીતે ખેતીને નુકસાન પહોંચાડશે તેનો મેસેજ અહીંથી આપવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે કૃષિ ખરડો જ્યારથી પસાર થયો છે ત્યારથી દેશના કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેની અંદર જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત પંજાબ અને હરિયાણા સહિતના કેટલાક બીજા રાજ્યો છે ત્યાં પણ જોરદાર વિરોધ થયો હતો। ગુજરાતની અંદર પણ તબક્કાવાર વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટના ત્રિકોણબાગ ખાતે ખાસ આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ રાજીવ સાતવ છે તે તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ છે તેને સંબોધિત કરી રહ્યા છે। અમિત ચાવડા સહિતના લોકો આ ધરણાની અંદર જોડાયા છે અને 4 વાગ્યા સુધી આ ધરણા ચાલે તે માટેનું આયોજન કરાયેલું। જી 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 બિલકુલ મયુર, ખાસ કરીને રાજીવ સાતવ અત્યારે ઉપસ્થિત છે, તે તમામ લોકોને સંબોધી પણ રહ્યા છે। ખાસ જો ખેડૂત વિરોધી 3 કાળા કાયદાની જે વાત છે તેનાથી અહીંના જે તમામ ઉપસ્થિતો છે કેટલા સંતુષ્ટ છે, શું કહી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો? બિલથી ધરણા છે તેની અંદર મોટી સંખ્યામાં આવ્યા હતા અને તેમને સમજાવી રહ્યા છે કૃષિની હાલત શું થશે, આ ખરડાથી તેમની જમીનનું શું થશે, તેમના માલનું શું થશે, આ તમામ બાબતોથી તેમને અવગત કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ છે તેમને સંબોધન કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓ છે તેમની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું। एक साथ है तो उसमें इंदिरा जी का बड़ा योगदान रहा और जब सरदार साहब को हम याद कर रहे हैं, जब इंदिरा जी को हम याद कर रहे हैं, तब इस देश के किसान के विरुद्ध जो अन्याय हो रहा है, इस देश का किसान जो परेशान है, जिस प्रकार से आपने देखा होगा कि युवाओं को रोजगार के अवसर नहीं मिल रहे हैं और किसान को
जो वादे भारतीय जनता पार्टी ने किए थे 2014 के पहले, उसमें से एक भी वादा ये पूरा नहीं कर पाए। आपने देखा होगा 5 साल पहले किसान के भूमि अधिग्रहण का कानून लाने की कोशिश हुई और पूरे देश के किसान ने इसके खिलाफ विरोध किया, पूरे देश के किसान ने इसके खिलाफ आंदोलन किया और भाजपा को ये कानून को वो पास नहीं कर पाए 5 साल पहले। लेकिन अब फिर 3 कानून उन्होंने लाए हैं किसान के खिलाफ और कामगारों के खिलाफ ये कानून। इससे आने वाले समय में किसान का जो उपज है उसको ना भाव मिलेगा, ना मार्केट कमेटी की जो व्यवस्था है वो पूरी खत्म करने की बात है। और राज्यसभा में हमने इसका विरोध किया, लोकसभा में हमने इसका पूरा पुरजोर तरीके से विरोध किया और ये जब विरोध हुआ तब सरकार सुनना भी नहीं चाह रही थी। हमने कहा था सरकार को कि आप सिलेक्ट कमेटी के पास भेजिए, आप जॉइंट पार्लियामेंट्री कमेटी के पास भेजिए, फिर भी सरकार ने बात नहीं मानी। खेडूत के खिलाफ, किसान के खिलाफ की ये बात थी और उसके बारे में आने वाले समय में इस देश के किसान को मजदूर करने का ये सरकार का प्लान है। और किसान की जो आज किसान पूरी तरह से जो परेशान है, ना भाव मिल पा रहा है, ना उसको मदद मिल पा रही है, इसके खिलाफ का हमारा ये आंदोलन है। किसान के खिलाफ के जो बिल पास हुए हैं इसके खिलाफ का ये आंदोलन है और ये आंदोलन हम पुरजोर तरीके से चलाएंगे। किसान के विरोध के ये जो बिल है, कामगारों के खिलाफ के जो बिल है, इसके खिलाफ का ये हमारा आंदोलन है। इसके खिलाफ आने वाले समय में रास्ते पर भी आंदोलन होगा और पूरे देश में ये जब तक खेडूत विरोधी बिल वापस नहीं ली जाते तब तक ये आंदोलन होगा। आप सब इतनी बड़ी तादाद में यहाँ पर आए हो इसके लिए तो धन्यवाद है। लेकिन जो युवा आज परेशान है, आप देखेंगे कोरोना की महामारी में गुजरात की सरकार पूरी तरह से फेल रही। जो मदद गुजरात की सरकार द्वारा होनी चाहिए वो मदद तो हुई नहीं, लेकिन ना अस्पताल में मदद हुई, ना बाकी मदद हुई। और जो अभी पेटा चुटनी लगी है, वो पेटा चुटनी अगर किसी के वजह से लगी है तो भारतीय जनता पार्टी की सत्ताकारी नीति की वजह से लगी है। 8 धारासभ्यों को जो खरीदने की कोशिश हुई उसके वजह से आज ये पेटा चुटनी लगी है। कोरोना के महामारी में लोगों को परेशान होना पड़ रहा है और गुजरात की जनता इसका जवाब देगी। खेडूत विरोधी भाजपा के नीति का विरोध देगी, जवाब देगी। युवा विरोधी भाजपा की नीति का जवाब देगी। और इतनी बड़ी तादाद में आप यहाँ पर उपस्थित हो, सरदार साहब को हम नमन कर रहे हैं, इंदिरा जी को हम नमन कर रहे हैं और खेडूत विरोधी सरकार का यहाँ पर हम विरोध करने के लिए यहाँ पर इकट्ठा है। ये कानून जब तक पूरी तरह से खत्म नहीं हो जाते तब तक हम ये आंदोलन करेंगे। आप सबका आने के लिए दिल से बहुत बहुत धन्यवाद। राजीव जी, उपचुनाव हो रहे हैं और इस मुद्दे को आप लेके जा रहे हैं। भैया 2 मिनट मैं बाहर आता हूँ, 2 मिनट। તો બેનઝીર જે પ્રકારે ધરણા યોજવામાં આવી રહ્યા છે, અહીંયા ખેડૂતોના મુદ્દે સંબોધન કરવામાં આવ્યું હતું। કૃષિ બિલને લઈને કેટલો વિરોધ છે અને ખેડૂતોને કેટલું નુકસાન થવાનું છે, તમામ આ બાબતો અહીંયા પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ અગ્રણીઓ છે, શું કહેશો સર? આજે ધરણા યોજાયા બધાની સાથે કરીએ છીએ। પરાક્રમસિંહ મજામાં છો? તો રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના ધરણા અને આ જે ધરણામાં રાજીવ સાતવ ઉપસ્થિત છે, અમિત ચાવડા પણ ઉપસ્થિત છે અને આ તમામ માત્ર એક જ વાત કે ખેડૂત વિરોધી 3 કાળા કાયદાનો આ વિરોધ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ દ્વારા આ પ્રકારના જ રસ્તા પર આંદોલન થશે, ધરણાનો કાર્યક્રમ યથાવત રહેશે। કારણ કે ખેડૂત વિરોધી આ સરકાર છે અને આ જ ખેડૂત વિરોધી સરકારે જે રીતે કૃષિ બિલ પસાર કર્યું છે જેને લઈને ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે તેમને હજુ સુધી આ બિલને લઈને કોઈ સ્પષ્ટતા પણ નથી, કોઈ સમજ નથી અને તેના કારણસર જ જે રીતે કોંગ્રેસ અત્યારે મેદાનમાં ઉતર્યું છે, એક બાદ એક ધરણા થઈ રહ્યા છે, આંદોલન થઈ રહ્યા છે કૃષિ બિલને લઈને, તેનો જ આ એક આંદોલન રાજકોટના ત્રિકોણબાગ ખાતેનું।